તો કેમ છે મારા ગુજરાતી મિત્રો, મજામાં ને? સેમસંગનો નવો ફોન હું લઈને આવી ગયો છું. હા, આ છે સેમસંગનો એ સિરીઝનો નવો ફોન. અને હા, એ સિરીઝ છે ને મિત્રો માર્કેટમાં બહુ વેચાય છે સેમસંગ તરફથી. અને આ એ સિરીઝમાં આ વખતે આવી ગયો છે સેમસંગ A56. હા, A56 ફોન છે ને મિત્રો આમ બહુ સારો છે અને થોડુંક એવું છે કે જે ખરાબ વસ્તુ પણ છે. અને ખાસ તો આમાં AI ફીચર્સ બહુ નવા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે જે તમને સેમસંગ S સિરીઝમાં જોવા મળે છે. હા, તેની જેવું ઘણું બધું સમાન આ ફોનમાં પણ જોવા મળે જ છે. હા, 5000 mAhની બેટરી છે, એક નવી ચિપસેટ જોવા મળે છે, 128GB સ્ટોરેજ જોવા મળે છે, 8GBની રેમ પણ જોવા મળે છે. આ બધા જ ઉપર આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો, લુક એન્ડ બોર્ડથી શરૂઆત કરીએ તો ફોન જોવામાં બહુ પ્રીમિયમ લાગે છે. અહીં પાછળ તરફ તમને કાચ જોવા મળે છે અને સાઇડલી ફ્રેમ છે તે મેટલની જોવા મળે છે. અને હા, આ ફ્રેમ છે ને મિત્રો એ પણ બહુ મસ્ત લાગે છે અને એની ઉપર થોડુંક ટેક્સચર જોવા મળે છે જેના કારણે હાથમાં પકડવામાં ગ્રીપ સારી એવી બની જાય છે અને ડિઝાઇન બહુ મસ્ત જોવા મળે છે. અને આમાં તમને IP67ની રેટિંગ જોવા મળે છે જેના કારણે ફોન તમે પાણીમાં ડુબાડી શકો છો, કાંઈ વાંધો નહીં આવે. હા, એક વસ્તુ સારું જોવા મળે છે. પણ મિત્રો જુઓ ને તો આ વખતે કેમેરા બમ્પ છે ને તે S સિરીઝ કરતાં Z સિરીઝ જેવું લાગે છે. હા, સેમસંગની S સિરીઝ આવે છે ને સેમસંગ S24, S25 તેની જેવું નથી, આ Z સિરીઝ જેવું છે. Z Flip, Z Fold જેવું લાગે છે. પણ હા, મને બહુ ગમી ગયું, બહુ મસ્ત લાગે છે. પણ થોડુંક વધારે મોટું છે એવું લાગે છે. અને હા, મોબાઈલના કોર્નર છે ને તે પણ વધારે કર્વ કરેલા છે જેના કારણે આમ જોવામાં બહુ સારું લાગે છે અને ગ્રીપ પણ મોબાઈલની સારી એવી બની જાય છે. તો મિત્રો, સ્પોટ એન્ડ બટન પર તમને જણાવી દઉં છું. તો નીચેની તરફ તમને સ્પીકર ગ્રીલ આપવામાં આવે છે, એની સાઈડમાં તમને માઇક્રોફોન જોવા મળી જશે, એની સાઈડમાં તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળી જશે જે Type-C છે. અને એની સાઈડમાં તમને નેનો સિમ લગાવવા માટેનું સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે. ત્યાં તમે 2 નેનો સિમ લગાવી શકશો. અને ડાબી તરફ જોઈએ તો કાંઈ નથી, એકદમ મસ્ત છે. અને ઉપરની તરફ જોઈએ તો અહીં તમને નોચ કેન્સલેશનનું માઇક આપવામાં આવે છે અને સાઈડમાં કદાચ સ્પીકર ગ્રીલ પણ જોવા મળે છે. હા, આમાં તમને સ્ટુડિયો સ્પીકર જોવા મળે છે. સ્પીકરની ક્વોલિટી હું તમને આગળ કહેવાનો છું. એ પહેલાં જમણી તરફ જોઈએ તો અહીં અવાજની સાપ જોવા મળે છે જ્યાંથી અવાજ ઘટાડી અને વધારી શકાય છે. અને એની નીચે તમને પાવર બટન આપવામાં આવે છે જ્યાંથી મોબાઈલને તમે શરૂઆત કરી શકો છો. હવે મિત્રો, આપણે પહેલાં ડિસ્પ્લેની વાત કરી લઈએ. તો મિત્રો, આ ડિસ્પ્લે છે ને બહુ મસ્ત ડિસ્પ્લે છે. હા, ડિસ્પ્લે સાઇઝની વાત કરું તો 6.7 ઇંચની ડિસ્પ્લે સાઇઝ છે. આ એક સુપર એમોલેડ ડિસ્પ્લે છે જેમાં તમને 120Hzનો રિફ્રેશ રેટ પણ આપવામાં આવે છે. અને સાથે મિત્રો અહીં બ્રાઇટનેસ પણ તમને સારી એવી જોવા મળે છે. અહીં તમને 1900 નીટની પીક બ્રાઇટનેસ આપવામાં આવે છે જે આઉટડોર લોકેશનમાં સારી એવી ઉપયોગી બની જાય છે. બાકી MBS બ્રાઇટનેસ તમને 1200 નીટની જોવા મળે છે જે ઇન્ડોરમાં સારી એવી ઉપયોગી બની જાય છે. હવે મિત્રો, આગળની તરફ તમને છે ને પ્રોટેક્શન ગોરિલા ગ્લાસ વિક્ટર પ્લસનું જોવા મળે છે જે બહુ સારી વાત કહી શકાય. અને હા, તમને આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે. અહીં પંચ હોલ ડિસ્પ્લે છે અને ડિસ્પ્લેનું કહું ને કોર્નર અને નીચેલા ચિહ્ન એટલા બધા કાંઈ મોટા નથી, બહુ મસ્ત ડિસ્પ્લે લાગે છે. અને હા, સેમસંગના ફોનની ડિસ્પ્લેની ક્વોલિટી બહુ સારી એવી જોવા મળી જાય છે. અહીં પણ સારી એવી તમને ક્વોલિટી જોવા જ મળે છે. હવે આપણે વાત કરીએ એની પરફોર્મન્સની. પરફોર્મન્સ માટે છે ને મિત્રો આ ફોનમાં કાંઈ ઘટતું નથી કેમ કે અહીં લેટેસ્ટ ચિપસેટ જોવા મળે છે Exynos 1580 જે 409 ટેકનોલોજી પર બનેલી ચિપસેટ છે. આમાં તમને UFS 3.1નો સપોર્ટ પણ જોવા મળી જશે, 8GBની રેમ ઓપ્શન જોવા મળે છે, 256GBનું સ્ટોરેજ પણ આપવામાં આવે છે. અને સૌથી ઉપરનો વેરિયન્ટ જેમાં તમને 256GB સાથે 12GB રેમ પણ જોવા મળી જાય છે. હવે મિત્રો, પરફોર્મન્સમાં ગેમિંગની વાત કરું તો મિત્રો ગેમિંગ તો અહીં ડિસેન્ટ જોવા મળે છે. હા, પણ પ્રાઇઝને અનુસાર હું તમને કહું તો આ કંઈ ગેમિંગને ટાર્ગેટ કરતો એવો મોબાઈલ નથી. ખાસ તમને AI ફીચર સારા જોવા મળે છે અને કેમેરો વધારે સારો જોવા મળે છે. આપણે કેમેરાના ડીપમાં વાત કરવાના છીએ, પણ અહીં તમને પરફોર્મન્સ કહું તો પરફોર્મન્સ તમને આમ ડિસેન્ટ જોવા મળે છે. હા, પણ તમે જ્યારે ગેમિંગ કરો છો ને ત્યારે મિત્રો બહુ સારી એવી ગેમિંગ થઈ જાય છે. એવું નથી કે સાવ લો ક્વોલિટીનું પ્રોસેસર નાખી દીધું છે. અને હા, તમને આમ એવું નહીં થાય કે મોબાઈલ સ્લો ચાલે છે. હીટિંગ પ્રોબ્લેમ હું તમને કહું તો મને આ વખતે થોડો ઓછો જોવા લાગ્યો. હા, એ સિરીઝમાં મેં જે A55નું રિવ્યૂ કર્યું હતું, હા તમે ચેનલ પર નવા હશો તો તમને નહીં ખબર હોય, તમને લિંક આપી દઉં છું, ત્યાં જઈને વિડીયો જોઈ લેજો. હા, એમાં મેં કહ્યું હતું કે એ સિરીઝ છે ને થોડીક વધારે હીટિંગ પ્રોબ્લેમવાળી હોય છે, પણ આ વખતે મને થોડુંક હીટિંગ પ્રોબ્લેમ ઓછું જોવા મળી ગયું હતું. અને હા, આમાં છે ને મિત્રો તમને આ વખતે 5000 mAhની જ બેટરી જોવા મળે છે અને 45W ચાર્જિંગ સપોર્ટ મોબાઈલ કરે છે. હા, તમને બોક્સની સાથે કોઈ ચાર્જર નહીં આપવામાં આવે, અમારે અલગથી બાય કરવું પડશે, એ એક જોઈ લેજો. અને હવે વાત કરીએ અને એન્ડ્રોઇડ વર્ઝનની તો આમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 15 આપવામાં આવે છે અને 6 વર્ષના મેજર અપડેટ સાથે આ મોબાઈલ આવે છે. આમાં તમને સેમસંગ તરફથી લેટેસ્ટ UI જોવા મળી જશે, One UI 7. અને હા, સેમસંગ S25માં જે AI ફીચર જોવા મળ્યા હતા ને તેની જેવા સિમિલર AI ફીચર્સ આમાં પણ જોવા મળે છે. હવે હું AI ફીચર્સની વાત કરવાનો છું એ પહેલાં તમને UI વિશે થોડુંક કહી દઉં તો UI મિત્રો ક્લીન છે.
હા, થોડી ઘણી થર્ડ પાર્ટી એપ્લિકેશનો જોવા મળે છે જ્યારે તમે ફોનને સેટઅપ કરો છો ત્યારે, પણ તમે તેને અનઇન્સ્ટોલ પણ કરી શકો છો, તેમાં કાંઈ એટલું બધું વાંધો નથી. અને ક્લીન યુઆઈ તો એટલું બધું ના કહી શકાય, પણ યુઆઈ યુઝ કરવાની બહુ મજા આવે છે. અને ખાસ તો આના એઆઈ ફીચર્સ, તો એઆઈ ફીચર્સની વાત કરો ને મિત્રો, તો શરૂઆત આપણે કેમેરાના એઆઈ ફીચર્સની વાત કરીએ તો જ્યારે મિત્રો તમે કોઈ વિડીયો ઉતારો છો ત્યારે તમે આમાં ઇન્સ્ટા સ્લોમો નાખી શકો છો, એ એક વસ્તુ સારું કહી શકાય. અને બીજું તમને સર્કલ ટુ સર્ચ ઓપ્શન પણ જોવા મળી જશે. હવે મિત્રો સર્કલ ટુ સર્ચ ઓપ્શન છે ને ત્યાં આમાં મને વધારે સારો લાગ્યો. હા, અત્યારે ઘણી ખરી કંપની એવું આપે જ છે સર્કલ ટુ સર્ચ, પણ આમાં છે ને મિત્રો કંઈક અલગ જોવા મળે છે. જેમ કે માની લો તમે કોઈ લોકેશનને સર્કલ કરો તો તે લોકેશન ઉપર તમને મેપનો ઓપ્શન પણ જોવા મળી જશે, એટલે કે તમે મેપ ખોલી અને તે લોકેશનને સર્ચ કરી શકો છો. અથવા તમે કોઈ ઈમેલ આઈડી પર સર્કલ બનાવો છો ત્યારે તમે ઈમેલનો ઓપ્શન પણ ત્યાં જોવા મળી જશે કે તમે આને ઈમેલ સેન્ડ કરવા માંગો છો કે નહીં. આ ઘણા બધા મસ્ત એઆઈ ફીચર જોવા મળે છે, એટલે કે એઆઈ આમાં ખાસ ઉપયોગી બને છે. હવે મિત્રો બીજા એઆઈ ફીચરની વાત કરું તો એ છે કે તમે મલ્ટિપલ ફોટા પાડ્યા હોય અને જો કોઈ વ્યક્તિની આંખ બંધ આવી ગઈ હોય તો તમે તે બધાને ભેગા કરી અને બધા જની આંખો એકસાથે ખુલી હોય તો એક ફોટો બનાવી શકો છો. એ બહુ મસ્ત લાગ્યું, એટલે કે તમે ચહેરા ચેન્જ કરી શકો છો. અને હા, બીજું એક એઆઈ ફીચર એ પણ છે કે ઇરેઝર ટૂલ, કે જ્યારે કોઈ વધારાની વસ્તુ તમારા ફોટોમાં આવી ગઈ હોય તો તમે તેને રિમૂવ પણ કરી શકો છો. આ બધા એઆઈ ફીચર જોવા મળે છે. હવે મિત્રો આપણે બધી જ વાત કરી લીધી, પણ આપણે આને કેમેરાની વાત નથી કરી, તો ચાલો આને કેમેરાની હું તમને જણાવી દઉં છું. તો મિત્રો એ કેમેરા છે ને બહુ મસ્ત જોવા મળે છે. તો મિત્રો આ ફોનને છેલ્લા 5 દિવસથી યુઝ કરતો હતો, એટલે આના કેમેરા મેં બહુ મસ્ત ડિટેલમાં જોયા છે, તો હું તમને કેમેરા જણાવું. તો મિત્રો તમને 50 મેગાપિક્સલનો મેઇન સેન્સર જોવા મળે છે, 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ જોવા મળે છે અને 5 મેગાપિક્સલનો માઇક્રો સેન્સર જોવા મળે છે. અને આગળની તરફ તમને 12 મેગાપિક્સલની સેલ્ફી સેન્સર જોવા મળે છે. હવે મિત્રો પાછળના કેમેરાથી ફોટોના સેમ્પલ કેવા આવે છે તો હું તમને ફોટોના સેમ્પલ બતાવું છું. જો અહીં ડિટેલિંગ તમને સારી એવી જોવા મળી જશે, કલર એક્યુરેસી પણ સારી એવી જોવા મળી જશે, શાર્પનેસ પણ તમને સારી એવી જોવા મળે છે. હા, મને એમ લાગ્યું કે કેમેરામાં બહુ વધારે ખામી નથી. એ સિરીઝના ફોનમાં સારી એવી કેમેરા ક્વોલિટી જોવા મળે છે અને આમાં પણ એ જોવા મળે છે. બહુ મસ્ત ફોટા પડી જાય છે. અને પોર્ટ્રેટ ફોટોની વાત કરીએ તો પોર્ટ્રેટ ફોટો પણ બહુ જોરદાર આવે છે. અને ખાસ મને આ વખતે નવીન એ લાગ્યું કે છે ને આમાં થોડુંક સુધારી દેવામાં આવ્યું છે. જ્યારે તમે કોઈ લેન્સને સ્વિચ કરો છો, જેમ કે અલ્ટ્રાવાઇડથી માઇક્રો અથવા માઇક્રોમાંથી મેઇન સેન્સરમાં, તો અહીં તમને સ્મૂથ એનિમેશન જોવા મળે છે. એક વસ્તુ સારું કહી શકાય, ઇમ્પ્રૂવ કરેલું છે, જે A55માં એટલું બધું ખાસ નહોતું. હા, તમે આમાં નાઇટ ફોટો પણ સારા એવા પાડી શકો છો અને નાઇટ માટે તમને પાછળ અત્યારે એલઈડી પણ જોવા મળી જ જાય છે. અને હા, હવે વાત કરીએ આના અલ્ટ્રાવાઇડ ફોટોની, તો અલ્ટ્રાવાઇડ ફોટો મિત્રો બહુ સારા એવા પડી જાય છે. અહીં મને એમ લાગ્યું કે છે ને અલ્ટ્રાવાઇડમાં થોડુંક ઇમ્પ્રૂવ છે, જે A55માં નહોતું અને આમાં છે. અને માઇક્રો સેન્સર પણ જોવા મળે છે. હવે માઇક્રો સેન્સરની જગ્યાએ ટેલિફોટો લેન્સ હોત તો વધારે સારું હતું, પણ ચાલે, મજા આવશે યુઝ કરવાની. અને હા, વિડીયો ક્વોલિટીની વાત કરીએ તો વિડીયો ક્વોલિટી મિત્રો આમાં તમને 4K જોવા મળી જશે. હા, 4Kમાં તમને સારી એવી વિડીયો ક્વોલિટી જોવા મળી જશે અને સ્ટેબિલાઇઝેશન પણ તમને સારું એવું જોવા મળી જાય છે. હા, મેં તમને એઆઈ ફીચરની વાત કરી હતી કે જ્યારે કોઈ તમે વિડીયો શૂટ કરો છો તમારે તેમાં ઇન્સ્ટન્ટ સ્લોમો નાખવો હોય તો એ પણ તમે કરી શકો છો. એ બહુ મસ્ત વસ્તુ છે. ક્વોલિટી પણ ચેક કરી શકો છો અને જો તડકો આવતો હોય તો આવું કંઈક રિઝલ્ટ આવે છે, જોઈ શકો છો તમે. હા, જોઈ શકો છો તમે. જો આવી રીતે અચાનક ફોકસ કરવાનું થાય તો એ ફોકસ પણ. હા, હું કહીશ કે કેમેરા છે ને મિત્રો ડિસેન્ટ નથી, બહુ સારા એવા જોવા મળે છે. અને જો સેલ્ફી સેન્સરની વાત કરું તો સેલ્ફીમાં તમે વિડીયો 4Kમાં શૂટ કરી શકો છો અને ડિટેલ પણ તમને સારી એવી જોવા મળી જશે. અને જ્યારે તમે કોઈ સેલ્ફી લો છો તો ત્યાં તમને સ્કિન ટોન પણ સારો એવો જોવા મળી જશે, કાંઈ વાંધો નથી આવતો. બહુ મસ્ત કેમેરા જોવા મળે છે. મિત્રો કનેક્ટિવિટીની વાત કરીએ તો એક 5G મોબાઈલ છે, આમાં તમને વાઈફાઈ જોવા મળી જશે, બ્લૂટૂથ 5.3 જોવા મળે છે અને સાથે તમને NSPનો સપોર્ટ પણ આપવામાં આવે છે અને GPS સિસ્ટમ પણ જોવા મળે છે. મિત્રો વાત આપણે મલ્ટીમીડિયાની કરીએ તો મિત્રો યુટ્યુબમાં તમે 4K વિડીયો જોઈ શકો છો. અહીં તમને કલર બહુ મસ્ત જોવા મળી જશે અને ખાસ આમાં તમને સ્ટુડિયો સ્પીકર આપવામાં આવે છે, જેના કારણે તમને બહુ મસ્ત સાઉન્ડ જોવા મળે છે. હા, તમે સોંગ સાંભળવા માટે ફોન પસંદ કરતા હોય તો તેમાં બહુ મજા આવશે અને ખાસ મૂવી જોવાની પણ બહુ મજા આવે છે. ડિસ્પ્લે સાઇઝ હું કહીશ કે આમ બહુ વધારે મોટી પણ નથી અને બહુ નાની પણ નથી, એવરેજ મસ્ત ડિસ્પ્લે સાઇઝ જોવા મળે છે, જેના કારણે તમારે મૂવી જોવાનું અને વિડીયો જોવાનું બહુ મજા આવે છે. મિત્રો આની પ્રાઇસ તમને જણાવું તો આમાં 8GB રેમ 128GB સ્ટોરેજથી આ મોબાઈલની શરૂઆત થાય છે, જેની પ્રાઇસ તમને 42,000ની આજુબાજુ જોવા મળે છે. અને 256GB અને 12GB રેમ ઓપ્શનવાળા મોબાઈલની પ્રાઇસ તમને 48,000ની આજુબાજુ જોવા મળે છે. એટલે કે આ પ્રાઇસ હિસાબે આ ફોન આમ બેટર છે, પણ જો તમે પરફોર્મન્સ માટે ફોન ખરીદવા માંગતા હોય તો એ આ ફોન નથી. હા, તમને બિલ્ડ ક્વોલિટી અને કેમેરા, એક પ્રીમિયમ લુક, AI સિસ્ટમ, એ બધું બહુ સારું એવું જોવા મળે છે.
હું કહીશ કે જો તમે એની માટે ફોન પસંદ કરતા હોય તો લઈ શકાય, પણ જો તમારે ફક્ત ગેમિંગ માટે જ ફોન ખરીદવો હોય તો એ આ ફોન નથી. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો જલ્દીથી લાઇક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. અને હા, હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ટોપિકની સાથે, એક નવા ફોનની સાથે. ત્યાં સુધી જોતા રહો DOT ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.